જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર અયોધ્યા. છપૈયાની યાત્રા કર્યા બાદ આપણે સ્વામિનારાયણ મંદિર અયોધ્યામાં જે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના સ્થળો છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા હતા અને જ્યાં જ્યાં ફર્યા હતા, એમના તમને દર્શન કરાવીશું આજે આ વિડીયોમાં. તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા ને આવા વિડીયો આ ચેનલ પર તમને મળી રહેશે. ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના સ્થાનોના વિડીયો જે તમે ઘર બેઠા જ દર્શન કરી શકશો. કંદોઈવાળી લીલા છે આપણે ગ્રંથમાં, એ કંદોઈનો દરવાજો. અને તમને જણાવી દઈએ કે અયોધ્યામાં દર્શન કરવાના જે અલગ અલગ સ્થળો છે એ તમને આમાં બતાવવામાં આવ્યા છે અલગ અલગ. આપણે આ વિડીયોમાં અમુક સ્થળો નથી લીધા કારણ કે ટાઈમ ન રહ્યો હતો, પણ જે મેઇન સ્થળો છે, મુખ્ય સ્થળો, એ બધા સ્થળો આ વિડીયોની અંદર આવી ગયા છે. ભવિષ્યમાં તમે છપૈયા જવાનો હોય તો આ વિડીયોમાં તમને આ બધા સ્થળો આપેલા છે, ત્યાં તમે અલગ અલગ જગ્યાએ જઈ શકો છો. આગળ વધીએ. સૌ પ્રથમ સ્થાન છે અયોધ્યા સ્વામિનારાયણ મંદિરની અંદર આ ભક્તિ માતાનો પટારો છે, તમે જોઈ શકો છો પ્રસાદીનો. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરના તમને દર્શન કરાવી રહ્યા છીએ અલગ અલગ. આ રીતનું અયોધ્યાનું સ્વામિનારાયણ મંદિર છે. અને હવે તમે જોઈ રહ્યા છો એ છે રામાનંદ સ્વામીનું જન્મસ્થાન, જ્યાં ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી જન્મ્યા હતા. આ એ જગ્યા છે અને એની બાજુમાં જ ધર્મદેવ ને ભક્તિ માતાનો ફોટો છે, જ્યાં સ્મૃતિ ચરણાવીને પધરાવવામાં આવ્યા છે. આ જગ્યાએ જ્યારે ઘનશ્યામ મહારાજ ને ધર્મદેવ ભક્તિ માતા અયોધ્યા આવ્યા ત્યારે આ જગ્યાએ રહેતા હતા. આ એ જગ્યા છે. સાથે જ બાજુમાં રામાનંદ સ્વામીનું જન્મસ્થાન. બાજુમાં ગંગાજળિયો કૂવો છે, જ્યાં ઘનશ્યામ મહારાજ 8 વર્ષ સુધી આ કૂવાના પાણીનું સ્નાન કર્યું છે. આ એવો પ્રસાદીનો કૂવો છે, તમે જોઈ રહ્યા છો. બાજુમાં ડંકી આપી છે, જ્યાં તમે સિંચીને પાણી પ્રસાદીનું માથે ચડાવી શકો છો અથવા લઈ જઈ શકો છો. એવી રીતે ખૂબ જ સરસ જગ્યા ડેવલપ કરી છે મંદિર દ્વારા. આ તમને દેખાઈ રહ્યો છે યાત્રિક ભુવન, જ્યાં ઉતારા વિભાગ છે અને સામેની બાજુ છે અત્યારે ઝાડ હતું ત્યાં મંદિર છે. આ તમે જોઈ રહ્યા છો કંદોઈની દુકાન. જ્યારે ભગવાન ઘનશ્યામ મહારાજ રૂપે આ જગ્યાએ મીઠાઈ લેવા આવ્યા હતા ભાભીની અંગૂઠી ચોરીને, આ એ જગ્યા છે પ્રસાદીની દુકાન મીઠાઈની, તમે જોઈ રહ્યા છો. મંદિરની એકદમ સામેની બાજુ જ છે આ જગ્યા. તમે જોઈ રહ્યા છો આ છે હનુમાન ગઢી, જ્યાં ઘનશ્યામ મહારાજ વારે ઘણીએ મતલબમાં રોજ આ જગ્યાએ હનુમાનજીના દર્શન કરવા આવતા હતા. આ હનુમાન ગઢી છે અને અયોધ્યામાં આ ખૂબ જ પ્રચલિત ફેમસ સ્થાન છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ખૂબ જ મહત્વનું સ્થાન છે હનુમાન ગઢી. આ હનુમાનજીના ઘણા બધા પરચાઓ છે ઘનશ્યામ મહારાજ સાથે, અને
અલગ અલગ બીજા પણ અલગ પરચાઓ છે હનુમાન ગઢીના. બહુ જ જૂનું મંદિર છે આ હનુમાન ગઢી અયોધ્યાની અંદર. મને ખ્યાલ નથી કેટલું જૂનું છે. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં તમે જવાબ આપીને લખી શકો છો. આ છે દશરથ ભુવન. મહારાજ દશરથજીનો મહેલ છે. આ દશરથ ભુવન કહેવામાં આવે છે. અહીંયા ભગવાન શ્રી રામ 19 વર્ષ સુધી રહ્યા હતા. એટલે કે ભગવાન શ્રી રામનું બચપન અહીંયા જ ગુજર્યું હતું, અહીંયા જ હતું. અને ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ રૂપે પણ અહીંયા દર્શન કરવા આવતા ઘણી વખત. આ એવો પ્રસાદીનું સ્થાન છે, તમે જોઈ રહ્યા છો. ખૂબ જ મોટી જગ્યા છે. આ અંદર જઈ રહ્યો છો. ઓલો તમે આની પહેલાંનો ગેટ જોયો તો એ મેઇન ગેટ હતો. આ એનો બીજો ગેટ છે અંદર જ. એ મેઇન ગેટથી અંદર આવો એટલે આ બીજો અંદરનો ગેટ છે. અને અંદર આવો એટલે આ ઓરિજિનલ મહેલ આવે છે. તમે જોઈ શકો છો. ઘણા બધા યાત્રાળુઓ દર્શન કરવા આવ્યા છે. અને આ મહેલ બહુ જ જૂનો મહેલ છે. જાણવા મળ્યું છે કે આ મહેલ તૂટી ગયો હતો અને પછી રાજા વિક્રમાદિત્યએ આ બીજો મહેલ બનાવડાવવામાં આવ્યો હતો. તુલસીદાસજીએ પણ આ મહેલનું એના રામાયણમાં લખ્યું છે. તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સરસ અદ્ભુત કોતરણી કરવામાં આવી છે. અને અંદર ભગવાન શ્રીરામ અને સંપૂર્ણ પરિવારના તમને દર્શન કરવા મળશે. અને ભગવાન સ્વામિનારાયણ પણ ઘણી વખત અહીંયા દર્શન કરવા આવ્યા છે. હવે તમે જોઈ રહ્યા છો કનક ભુવન. એવું કહેવાય છે કે આ મહેલ દશરથ રાજાએ કૈકેયી રાણીને ગિફ્ટમાં આપ્યો હતો. અને એ સમયે આ મહેલ સોનાનો બનાવવામાં આવ્યો હતો. તમે જોઈ રહ્યા છો. આ એનો બહારનો એરિયો છે, એન્ટ્રી. છે એન્ટ્રી કરતા જ મુખ્ય વચ્ચે એક ફાઉન્ટેન ફુવારો દેખાઈ રહ્યો છે. મહેલની અંદર એન્ટર થતાં જ અલગ અલગ ડિઝાઇનોથી ભરપૂર ખૂબ જ સરસ કલા કોતરણી યુક્ત આ મહેલ તમને દેખાઈ રહ્યો છે. ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અને ઘણા બધા યાત્રાર્થીઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે. અહીંયા પણ ઘનશ્યામ મહારાજ ઘણી વખત દર્શન કરવા આવતા. અને એમના વિશે આ લેખમાં મહેલ વિશે લખવામાં આવ્યું છે. તમે પોઝ કરીને વાંચી શકો છો કનક ભુવન વિશે. અહીંયા પ્રદક્ષિણા છે. ખ્યાલ નથી શેની પ્રદક્ષિણા છે.
પણ તમને જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. હવે તમે જોઈ રહ્યા છો એ છે ગુપ્તાર ઘાટ પર આવેલું મંદિર. અહીંયા પણ ભગવાન શ્રી રામ બિરાજમાન છે. આ તમે મંદિર જોઈ રહ્યા છો આ પણ અયોધ્યાનું સૌથી પ્રાચીન મંદિરમાંનું એક મંદિર છે. તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ. પહેલાંના જમાનામાં કઈ ટાઈપના મંદિરો બનતા એ તમને દેખાઈ રહ્યું છે. બપોરનો સમય હતો તેથી તમને દર્શન કરાવી શક્યા નથી, પણ તમે કલા કોતરણી અને મંદિરની દિવાલો, મંદિરના ગેટ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ છે. અને આ દેખાઈ રહ્યો છે ગુપ્તાર ઘાટ. સરયુ નદીના કિનારે આ ગુપ્તાર ઘાટ નવો ડેવલપ કરવામાં આવ્યો છે, જે તમને દ્રશ્યમાન થઈ રહ્યો છે. ખૂબ જ સરસ રીતે ડેવલપ કરવામાં આવ્યો છે અને નદીમાં પાણી પણ ખૂબ જ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામ અહીંથી જ વૈકુંઠ પ્રસ્થાન કર્યા હતા અને સરયુ નદીમાં સ્નાન કરવાથી બધી જાતના રોગો પણ દૂર થાય છે અને ઘણું પુણ્ય પણ મળે છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ સરયુ નદીમાં ઘણી વખત સ્નાન કરવા આવતા અને આ જગ્યાએ આવતા. આ જગ્યાએ મેળો પણ થતો હતો. અને ગુપ્તાર ઘાટ વિશે માહિતી આપવામાં આવી છે, તમને દેખાઈ રહી છે. અને હવે તમે જોઈ રહ્યા છો સરયુ નદીની આરતી. દરરોજ સાંજે સરયુ કિનારે અહીંયા આરતી થાય છે, સરયુ આરતી અયોધ્યામાં. આ એક ખૂબ જ અલગ લાહવો છે જે તમને દેખાઈ રહ્યો છે. તો હવે આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.